ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો? ભગત પૂજા કરે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બળદ ગાડું જાય છે નિરણ ફરવા. મારા હસબન્ડ ઉપડી ગયા છે નીણ ફરવા. પાછો વળીને જોવા. તો મિત્રો ગાયું ચરવા વહી ગઈ છે અને વાસીનું પડ્યું છે. ફરી પાછી ડ્યુટી આવી ગઈ છે આપણી માથે. જોઈ શકો છો મિત્રો, વાસિંદુ પડ્યું છે. સાફ સફાઈ બધી બાકી છે અમારે આજે. માખણ 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 મિશ્રી 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 માખણ 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 મિશ્રી મિશ્રી માખણ મિશ્રી. જો માખણને ઉરાતન છડે આખી ગાધ આવે તે. આને મમ્મી ધાવા નહીં દેતી. માખણ દોડતો, માખણ એકવાર દોડતો 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 દોડતો. સાફ સફાઈ બાકી છે આપણી માથે. આવી ગઈ છે સાફ સફાઈ. બગલા પણ સાફ સફાઈ કરવા લાગ્યા છે. જો મારા કેવા નિરણ ખાવા મળ્યા છે, જોઈ શકો છો. આ ગાય વહીં આવવાની છે. એને શું આવશે કમેન્ટ કરજો. આ ગાય અમારે બચ્ચું દેવાની છે. સેજલ વહીં આવી ગઈ છે. કાબર વહીં આવવાની છે. બગલા સાફ સફાઈ કરે છે. 3 બગલા છે. મિત્રો ગાયો માટે નીંદ લઈને આવી ગયા છે. અમારું બળદ ગાડું આપણે ગાયોને નાખવાની છે, તો નીંદ નાખી દઈએ ગાયો માટે. જો આવડું ઘાસ છે, હાથી ઘાસ જોઈ શકો છો. આખી ગાડીની બહાર આવ્યું છે. જો પૂછની બહાર આવી ગઈ છે. એટલું એવડું મોટું ઘાસ છે. જ્યાં એટલું આપણે કટિંગ કરી નાખ્યું છે. આમાંથી લઈને આનાથી કટિંગ કરીને નાખી દેવાનું છે. આને દાંતરડું કહેવાય. આનાથી કટિંગ કરવાનું છે. આ ઘાસ જો કવડું ઘાસ છે. ત્યાં ગાડીની બહાર પણ નીકળી ગયું છે. જો કવડું ઘાસ છે. મિત્રો કેવી બે બેઠ્યું છે, કેમ બેઠ્યું છે ભાઈ. આમ તેમ કાન મને ખબર પડશે તરત આપણે પાસે આવીને ત્યાં. જો વાહ, અમારો હર્ષભાઈ ડ્રોન ઉડાડે છે. ડ્રોન ઉડતું નથી. મેં નહીં તે કર્યું ફેલ. લાઈટ તો થાય છે ને લબુક જબુક. ડેટકો થઈ ગયો લાગે. કેદુનું પડ્યું ને એટલે લઈ આવ્યું. દોઢું થઈને હરક પદુડું થઈને ડ્રોન ઉડાડતા તો આવડતું નથી કાંઈ. કેવું છે હવે વીખે બેસાર. ઓહો, એ બેટરી પતી ગઈ ભાઈ. બધા જો ડ્રોન કેવું છે. કેટલા જો આ ડ્રોન કહેવાય. અમારો હસબન્ડ કાંઈ આવડતું નથી. ઈ મારો વાક નથી, એ તારો જ વાક છે. ઈ શું છે?
માખણ હા માખણ માખણ હાલ હાલે હાલ હાલી હાલ માખણ હાલ માખણ સાફ સફાઈ ચાલે છે સફાઈ અભિયાન ચાલુ જ છે જોઈ શકો છો મિત્રો બાપ દીકરાની જોડી એને કોઈ ના શક્યું તોડી જોઈ શકો છો મિત્રો બાપ દીકરો સફાઈ કામ કરી રહ્યા છે બાપ દીકરાની જોડી એકવાર સામું જોવો બાપ દીકરો સજોડે એને કોઈ ના શક્યું તોડી સજોડે આજ તો વાસિંદુ કરે છે બાપ દીકરો નકર તો એક કરતા હોય આજે બાપ દીકરો બે કરે છે વાસિંદુ આજે હવે નંદની બેને ઘેરે રાખી દીધા છે મારી ગૌરીબેન તો સતત ઘેરે જો નંદીને જ ઘેર રાખે નંદીને કાલ ઠાંઠાઈ નાખી ઉસી કરીને હેઠી એટલે ઘરે રાખી હા હા ત્યાં કાંઈ નહીં આપણે મકાનનું પૂરું કરી નાખ્યું પહેલાં માખણ મિશ્રી શું કરે છે માખણ મિશ્રી માખણ જો મિશ્રી હાલ દુર્ગી મારું ઢમકુડ છે હે હું છું માં હું છું ગોરલ હા કૃષ્ણા ઓહો આહા ખાણ ખાવું મારે વાલડીઓને ખાણ ખાવું છે ઋષિ જો શનિ ક્યાં છે શનિ કેમ ખાય જો શનિ જર મોટું ઘરાવીને ખાશે એક તારું જો શનિ નીકળે એ બીજા તો મિત્રો હજી બગલા જો કેવા સળે છે તો એક આયા જરો નંદની પાસે આ છે ને એ નંદની છે મારા નંદની પાસે એક બગલો છે અહીંયા પણ બે બગલા છે સેજલ પાસે જોઈ શકો છો રહ્યા છીએ છાણા તરફ આપણા છાણા કેવા કવેર્યા છે આમાં પૂરી આ આ ગંદી કેટલી છો તું જોતા ફળેલી ચલો પૂરી હાલ હું જોતા તાર ફરજામ જાઉં પૂરી એમ હાલ શું જાય હા તમે શું કરી રહ્યા છો અમે આવ્યા છીએ પાછા સાણા જોવા સાણા કેવા કર્યા થયા એ મારી એમ તો સાણાની કેવી ધોગતી બનાવી નાખી છે આગળ ઉડાવે જો બધા હુરાઈ દીધા એ વરોલ છોકરા બિચારા દેવડી કરી હતી જો એટલા છે જોઈ શકો છો મિત્રો અમારે હિનાવો રસોડે આવી ગયા છે આમાં કંઈક બાફા મૂકી દીધું છે પેલામાં તેલ મૂકી દીધું છે આ પનીર કંઈક લાવેલા છે મેગી લાવેલા છે કંઈક બનાવવાના છે શું બનાવે તમને પછી બતાવશે આવો શું બનાવો છો બનાવ ખબર પડે નેરા ધંધા છે એવું છે પનીરનું શાક બને આપણે પનીર મેગી બનાવવાનું છે પનીર મેગી એવું છે એમ ને આમાં મેગી નાખી દીધી છે હો હા આ પનીર તળ નાખ્યું હો હાલ પડી ગયું હે કાઈ નહીં હું બોલ્યો કાઈ નહીં
તે કાંઈ નહીં એના બહુ કાંઈ બોલે નહીં ખોટું જો પનીર તળીને એક મસ્તીનું મેગી કેવી પનીર મેગી બનાવે છે અમારે હિના બહુ મસાલા નાખવામાં આવે તમે ના હિના બહુ તમે કરો બધું અમને કાંઈ નહીં ફાવતું રસોડે અમારે બહુ આવી ગયા પછી અમને કાંઈ એવું ગોઠે નહીં બહુ બનાવવું સમજી ગયા એવું છે હા બનાવી લો રસોડું બરોબર તમારા સસરાજીને જમવા બોલાવું યે ઠોકે ને કોણ ના એ હિના બહુના સસરાજી આવી જાજો હિના બહુના સસરાજી હોય મિત્રો ગાયો ભેંસો આવી ગઈ છે બાંધી દીધી છે નંબર છે ને તમારા મુકેશભાઈનો ગાયો આવી ગઈ ચરી જો બાંધી દીધી છે ચિલ્લર પલટી બાંધી હતી અહીંયા આ બે નાની ચિલ્લર પલટી હમણાં આવી છે મૂકીને તો ભેંસ બાંધી દીધી અહીંયા 1 2 3 4 ને 5 પાંચે ખડેલા છે જોઈ શકો છો મુકેશભાઈ લાઈટ આવી ગઈ મારા મકાનનું લુક રૂપલ એરોપ્લેન ઓય વાંદરાન જેમ બે ગયું રૂપલ કે તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો એમ કે હજી ક્યાંક વાર કે હજી સબસ્ક્રાઇબ કરજો એમ